મિત્રો, આપણે પ્રકરણ 15 અન્ન સ્ત્રોતમાં સુધારણા વિશે અભ્યાસ કરી રહ્યા છે. લાસ્ટ સેશનમાં આપણે શા માટે અન્નમાં વધારો એટલે કે અન્ન ઉત્પાદનમાં વધારો કરવો જરૂરી છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવી હતી. આ ઉપરાંત અન્ન જો ઉત્પાદન, કારણ કે આપણે જ્યારે વસ્તી વધી રહી છે એની સાથે કંઈ જમીન તો વધવાની નથી, એની મેં તમને સમજૂતી આપી હતી. હવે વસ્તી વધારો થઈ રહ્યો છે તો એના દરેકના પોષણ માટે અન્ન ઉત્પાદન વધારવું રહ્યો, તો એના માટે આપણે શું કરી શકીએ એની પ્રાથમિક ચર્ચા આપણે લાસ્ટ સેશનમાં કરેલી. ત્યાંથી હવે આપણું જે આ પ્રકરણ છે આગળ વધારીએ. ચાલો જોઈએ મિત્રો. આપણો જે નેક્સ્ટ સવાલ છે, પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને શાના દ્વારા ઉમેરી શકાય અને તે માટે પસંદગીના માપદંડ જણાવો. મિત્રો, હવે જ્યારે આપણે ખેતી જેવું કે ને ભગીરથ કામ આપણે આગળ લઈએ છીએ ત્યારે એ કંઈ સહેલું કામ નથી. એનામાં એક પાક ઉત્પાદન મેળવવા માટે તમારે અથાગ પ્રયત્ન કરવા પડે છે. તો શરૂઆતથી જ આપણે કેવી કાળજી રાખીએ કે જેથી આપણે જે ઈચ્છીએ છીએ તેવો પાક આપણે મેળવી શકીએ. તો અહીં એ સવાલ પૂછે છે કે તમારે જેવો પાક મેળવવો છે, એટલે પાક ઉત્પાદન મેળવવું છે, એટલે તમે ધારો કે ચોખા વાવ્યા કે ઘઉં વાવ્યા, તો તમારી કંઈ અપેક્ષા હોય ને કે તમારો પાક એક તો વધુ મતલબ વધારે માત્રામાં ઉત્પન્ન થવો જોઈએ, તેનો દાણો દળદાર હોવો જોઈએ, ભરાવદાર હોવો જોઈએ. તો એના માટે આપણે શું કાળજી રાખવી, બરાબર? તો એ અહીં સવાલ સ્વરૂપે તમને પૂછેલું છે. તો પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા મેળવી શકાય. લાસ્ટ સેશનમાં મેં તમને થોડુંક એની માહિતી આપેલી મિત્રો, કે આજકાલ બજારમાં આપણે જે કંઈ પણ શાક ખાઈએ છીએ એટલે મેળવીએ છીએ, જેમ કે તમને રીંગણા હોય તો દેશી રીંગણા તમે જોશો, દેશી એટલે કે જે ઓરિજિનલ જેને જાત કહેવામાં આવે તે નાનકડા હોય, બરાબર? અને અત્યારે તમને જે બજારમાં મળે છે અને જે દેશી રીંગણા હોય એમાં બીજનું પ્રમાણ વધારે હોય. જ્યારે તમે અત્યારે બજારમાં લેવા જશો તો રીંગણા મોટા તમને દેખાશે, એમાં બીજનું પ્રમાણ એકદમ નહીવત હોય છે. તેવી રીતે મેં તમને કીધેલું ગયા વખતે કે તમે ટામેટાં લેવા જશો તો ટામેટાં જે દેશી ટમેટાં હોય છે તે ગોળ હોય છે, બરાબર? અને એમાં ખટાશનું પ્રમાણ વધારે હોય. અત્યારે તમે લેવા જાઓ તો તે લંબગોળ હશે, બરાબર? અને તેમાં ખટોશનું પ્રમાણ ઓછું હશે. શા માટે આવું થયું? તેમાં શું થાય છે કે જે બે કરતાં વધારે, જેમ કે માની લો કે એક ટમેટાનો છોડ એવો છે કે જેનું કદ મોટું છે એવા ટમેટાં આપે છે, અને બીજો એક ટમેટાનો છોડ એટલે કે દેશી ટમેટાનો છોડ એવો છે કે જેમાં ઉત્પાદન વધારે થાય છે, મતલબ ટમેટાં વધારે ઉગે છે, બરાબર? એકમાં કદ વધારે છે, ટમેટાં ઓછા થાય છે, અને એકમાં કદ નાનું છે અને ટમેટાનું પ્રમાણ વધારે એક છોડ ઉપર ઉગે છે. હવે જો આ બંનેની જે ખાસિયત છે એને મિશ્ર કરી દેવામાં આવે તો કેવી રીતે મિશ્ર થાય? તો મિત્રો, પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકો દ્વારા નવી બીજની ઉત્પત્તિ થાય કે જેમાં આ જે બંને છોડમાં સારા લક્ષણો છે એને મિશ્ર કરી દેવામાં આવે અને નવા જ પ્રકારના છોડની વૃદ્ધિ કરવામાં આવે. એને સંકરણ કહેવામાં આવે. અને એ પ્રકારના બિયારણ એટલે કે બીજ, જેને આપણે ખેતી કરવા માટે જમીનમાં વાવીએ તે હવે આપણને મળે છે. એને અંગ્રેજીમાં કહેવાય હાઇબ્રિડાઇઝેશન અને ગુજરાતીમાં એને કહેવાય સંકરણ. એટલે સંકરણ દ્વારા આપણને આવી રીતે આપણને ઈચ્છિત લક્ષણ કે પાક ઉત્પાદન પણ વધારે થવું જોઈએ અને ફળની જે માત્રા છે તે પણ વધારે થવી જોઈએ, એવું હવે આપણે મેળવી શકીએ છીએ. સંકરણ માટે પાકની જાતોની પસંદગી પર પાકના સારા ઉત્પાદનનો આધાર છે. મતલબ કે તમે એક કહેવત છે ગુજરાતીમાં મિત્રો કે જેવું વાવશો તેવું લણશો, એવી એક ગુજરાતીની કહેવત છે. હવે એ તો આપણા કર્મના સિદ્ધાંત માટે છે કે ભાઈ તમે જેવા કર્મો કરો છો, બરાબર, તેના અનુસંધાનમાં તમે ફળ પ્રાપ્ત કરશો, મતલબ કે તમારી સાથે પણ તેવો વ્યવહાર થશે. તો આ કર્મ માટે જેટલું ઉપયોગી છે તે જ આ જ કહેવત એ ખેતી માટે પણ એટલી જ ઉપયોગી છે. મતલબ કે જો તમે બિયારણ જે બીજ વાવો છો તે સ્વસ્થ હશે તો તમારો જે ઉત્પાદિત થતો પાક જે છે તે પણ સ્વસ્થ હોવાનો, બરાબર? જેવું વાવશો, જેવું બિયારણ, ધારો કે બિયારણ જ સડેલું હોય મિત્રો તો કેવી રીતે સારો પાક લણવાનો, બરાબર? એક વખત એવું થયેલું કે ધારો કે હું જ એક છોડ નર્સરીમાંથી લાવેલી, એ દાડમનો છોડ હતો. હવે એ છોડનું જ્યારે બિયારણ વાવવામાં આવ્યું હશે ત્યારે તે સડેલું હતું, એટલે એમાંથી દાડમનો છોડ તો ઉગ્યો, સરસ મજાનો ઉગ્યો, અને દાડમ પણ આવતા હતા, પણ દાડમના કદ નાના હતા અને દરેક જે ફળ હતા તે સડેલા આવતા હતા.
કારણ કે વાવણી જ ખોટી હતી. એટલે તમે જેવું સારું બિયારણ વાવશો તો સારી તમને લણણી મળશે. તો આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો જે આપણે બીજ લાવીએ છીએ એની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોવી જોઈએ. મતલબ કે જેમ આપણને ઋતુ બદલાય છે ને રોગ લાગે છે ને, તો તેવી જ રીતે વનસ્પતિ અને બિયારણને પણ જુદા જુદા રોગો લાગુ પડે. તો બદલાતા પર્યાવરણ કે બદલાતા વાતાવરણમાં રોગ સામે પ્રતિકારક ક્ષમતા વધારે હોય. જેમ કે તમે જોશો કે જો આપણી પ્રતિકારક ક્ષમતા વધારે હોય તો આપણને જલ્દીથી બીમાર પડતા નથી, પણ જો આપણી પ્રતિકારક ક્ષમતા ઓછી હોય તો આપણે વારે ઘડીએ બીમાર પડીએ છીએ. તો તેવી જ રીતે જો બીજમાં જે પ્રતિકાર ક્ષમતા વધારે હોય તો તે ઝડપથી રોગનો ભોગ બનતા નથી અને એમાંથી જે છોડ પ્રાપ્ત થાય છે તે સ્વસ્થ થાય છે. ખાતર પ્રત્યે પ્રતિચાર, એટલે તમે જે કંઈ પણ ખાતર નાખો છો, રાસાયણિક ખાતરનો તો ઓછો જ ઉપયોગ કરવાનો છે, તે આપણે ભણીશું જ કેમ, શા માટે. પણ આપણે જે કુદરતી ખાતર વાપરીએ છીએ તે કુદરતી ખાતરનું થોડુંક એક જેને કહીએ કે ખામી કહી શકો એને, કે એની મર્યાદા કહી શકો, તો એવું છે કે ખાતર એ બિલકુલ જમીનને નુકસાન કરતું નથી, કુદરતી ખાતર, બરાબર, પણ તેનું જે શોષણ વનસ્પતિ દ્વારા છે તે ધીમે ધીમે થાય છે. તો એવું બિયારણ આપણે વાવવું જોઈએ કે એમાંથી જે છોડ ઉગે છે તે ઝડપથી વિકાસ તો પામે, પણ જે ખાતર છે કુદરતી ખાતર એનું શોષણ ઝડપથી કરી શકે. કેમ? તો એને પોષણ મળશે, અને પોષણ મળશે તો તે ઝડપથી વૃદ્ધિ પામશે. નીપજની ગુણવત્તા ઊંચી, એટલે કે આપણને જે ફળ પ્રાપ્ત થાય છે તે જે ફળ છે તે સ્વસ્થ હોવું જોઈએ, મતલબ રોગવાળું ના હોવું જોઈએ. કારણ કે આપણે જ્યારે શાકભાજી લેવા જઈએ છીએ તો આપણે ચીમડાયેલા અને રોગી શાકભાજી પસંદ કરીએ છીએ ખરા? નથી કરતા ને. તો તેવી જ રીતે આપણે જે પાક લઈએ છીએ તે આપણે વેચવો છે તો કેવો સારી ગુણવત્તાવાળો હોય તો જ વેચાશે ને. એટલે આપણે જે નીપજ આપણને મળે છે તે સારી ગુણવત્તાવાળી હોય એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ, બરાબર છે. એટલે એના માટે શું થશે કે બીજ આપણે જે વાવીએ છીએ તે સ્વસ્થ હશે તો આપણને જે નીપજ મળશે તે પણ કેવી હશે? સ્વસ્થ હશે, બરાબર. ઉત્પાદન વધારે, નેચરલી આપણે જ્યારે આટલી મહેનત કરીએ છીએ તો આપણી મેઇન ટાર્ગેટ શું હોય કે આપણું જે અનાજ પાકે છે તે વધારે પાકે. વધારે પાકે તો એને વેચીશું તો આપણને વધારે પૈસા કે એટલે આર્થિક ફાયદો થશે, આપણું ગુજરાન ચાલશે. તો માટે ઉત્પાદન આપણું વધારે હોવું જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ સવાલ જે છે મિત્રો, તો પાક સુધારણામાં સંકરણ. મેં તમને ઓલરેડી સંકરણ શું છે થોડી પ્રાથમિક માહિતી તો મેં તમને આપી દીધી છે. આ ઉપરાંત હવે સંકરણ વિશે થોડી વધુ માહિતી મેળવીએ મિત્રો. તો પાક સુધારણામાં પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા મેળવી શકાય. જેમ કે મેં તમને આગળના સવાલમાં સમજાવ્યું, સંકરણ એટલે શું? તો મારી પાસે 2 ટમેટાના છોડ છે, એમાં એક ટમેટા મોટા કદના થાય છે પણ ફળ ઓછા આપે છે, અને બીજો ટમેટાનો છોડ એવો છે કે જે ફળ વધારે આપે છે પણ એનું કદ નાનું છે. તો બંનેમાં કંઈક ને કંઈક સારા લક્ષણ છે. તો એ બંને લક્ષણોને મિશ્ર કરી અને નવી ટમેટાની જાત ઉછેરવી કે જેનું ફળ મોટું પણ હોય અને જે વધુ ઉત્પાદન આપતું હોય તે સંકરણ કહેવામાં આવે. એટલે વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિમાં સંકરણ ધરાવતા જનીનના બંધારણમાં સુધારો કરી શકાય છે. એટલે શું કે કેટલીક વાર શું થાય કે 2 લક્ષણો જે અલગ અલગ, એક લક્ષણની મર્યાદા છે, જેમ કે એક જ વનસ્પતિ છે કે જેમાં જે ખાસિયતો છે તેની મર્યાદા છે. કે જેમ કે મેં તમને હમણાં જ કીધું તે પ્રમાણે કે ભાઈ એક ટમેટાનો છોડ છે તેમાં જે ટમેટા છે મોટા કદના થાય છે પણ એનું જે માત્રા છે ફળની તે ઓછી છે. તો હવે એના જ બિયારણમાં કંઈક ફેરફાર કરીને, મતલબ કે એમાં જ કંઈક સંશોધન કરી, ફેરફાર કરી, એનામાં જે જનીન આવેલા હોય કે જે ફળ ઉત્પાદન માટે આવશ્યક છે એમાં થોડું પ્રયોગશાળામાં ફેરફાર કરીને એ જ છોડમાં નવા લક્ષણો ઉમેરી શકાય છે. તો એને પણ સંકરણ કહેવાય. તો સંકરણમાં મેં તમને 2 પદ્ધતિ કીધી કે આ 2 બિયારણને ભેગા કરીને નવી જાત બનાવવામાં આવે, અથવા તો એક જ બિયારણ એટલે કે બીજમાં ફેરફાર કરીને નવું બિયારણ બનાવવામાં આવે. તો આ રીતે સંકરણ કરી શકાય છે. સંકરણની રીતો કઈ કઈ છે તો તે જ અમે જુઓ, જેમ મેં તમને અત્યારે 2 કીધું તેમાં. તો જુઓ, જે સંકરણના પ્રકાર છે તે કુલ 3 છે મિત્રો, તો તે જોઈ લેજો. અંતરજાતીય સંકરણ, આંતરજાતીય સંકરણ ને આંતરપ્રજાતીય સંકરણ, બરાબર. હવે એમાં તમે જુઓ કે કેવી રીતે છે. તો
તો એક જ જાતિની વનસ્પતિની બે જુદી જુદી જાત વચ્ચે કરવામાં આવતું સંકરણ એને અંતઃજાતીય સંકરણ કહેવામાં આવે છે. એટલે શું કહેવામાં આવે તમને, તો અહીં હું તમને સમજાવું કે જેમ કે તમે ઘઉં કે ચોખા બજારમાં લેવા જાઓ તો એની ઘણી બધી જાતિઓ આવે, બરાબર. હવે જેમ કે માની લો કે સોના, સોનાલિકા વગેરે પણ એના પ્રકારો છે, એવા નામ આપવામાં આવ્યા છે, બી સંકર જાતિ છે. તો એક જ જાતિ એટલે કોઈ એક જાતિ લીધી, માની લો હું XYZ એવું નામ છે કે ચોખાની એક જાત છે, તે ચોખાની જાતિનું નામ છે XYZ માની લો, બરાબર છે. હવે એ XYZ જાતિના બે છોડ લીધા, એમાંથી એક છોડ એવો છે, કારણ કે આપણે જોઈએ આપણે બી મનુષ્ય જાતિ એક જ જાતિ છીએ ને, છતાં દરેક મનુષ્યમાં કંઈક અલગ તમને ભિન્નતા જોવા મળે છે. તો તેવી જ રીતે ચોખાની એક જ જાતિ આપણે લીધી XYZ, એના બે છોડ લીધા. હવે એક છોડ એવો છે કે તેની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે, મતલબ તેને જલ્દીથી રોગ લાગુ પડતો નથી. અને બીજો એવો છે એ જ જાતિનો છે, પણ એ છોડની ખાસિયત એવી છે કે ભાઈ તેમાં જે વૃદ્ધિ છે એ છોડની એ બહુ ઝડપથી થાય છે. એટલે શું થશે, ઝડપથી વૃદ્ધિ થાય એટલે એમાં ચોખા આવવાનું વહેલું આવે તો આપણને ઉત્પાદન પણ વહેલું મળે, બરાબર. તો એની ખાસિયત છે. માની લો જાતિ કઈ લીધી, એક જ જાતિ XYZ, પણ એના આ બે છોડો અલગ અલગ ખાસિયત ધરાવે છે. તો એ બે એક જ જાતિના છોડો વચ્ચે સંકરણ કરી અને નવી XYZ જાતિનો નવો છોડ મેળવવામાં આવે તો તેને અંતઃજાતીય સંકરણ કહેવામાં આવે. એટલે એક જ જાતિની વનસ્પતિની બે જુદી જુદી જાત વચ્ચે એટલે બે જુદા જુદા છોડ વચ્ચે કરવામાં આવતું સંકરણ. ત્યાર પછી છે આંતરજાતીય સંકરણ. આંતરજાતીય એટલે શું, માની લો કે ચોખાની બે જાત લીધી કે માની લો કે X જાતિનો એક છોડ લીધો અને એક Y જાતિનો લીધો. હવે અલગ અલગ છે ચોખા જ, બરાબર, પણ બે છોડ અલગ અલગ લીધા, અલગ અલગ જાતિના લીધા. બંને છોડ જેમ એક જાતિમાં જુદી જુદી ખાસિયત આવે તો બે જુદી જુદી જાતિ લઈએ તો કેટલી બધી ખાસિયતો આપણને મળે, બરાબર. તો X નામનો જાતિ અને Y નામની જાતિ કોની લીધી છે, ચોખાની, અને એની વચ્ચે સંકરણ કરી એટલે એમાં ફેરફાર કરી અને નવો છોડ વિકસાવવામાં આવે, બરાબર. તો તેને આંતરજાતીય એટલે એક જ પ્રજાતિ કઈ લીધી આપણે, ચોખા, અને એની બે જુદી જુદી જાતિઓ લીધી, X જાતિ અને Y જાતિ વચ્ચે કરવામાં આવતું સંકરણ. તો એને આપણે કહેવામાં આવે છે આંતરજાતીય સંકરણ. આંતરપ્રજાતીય સંકરણ. આંતરપ્રજાતીય એટલે કે બે ભિન્ન વનસ્પતિની પ્રજાતિ જ અલગ અલગ લેવામાં આવી. હવે મિત્રો આનું તમને એક લેટેસ્ટ ઉદાહરણ તમને આપું ને તો લીંબુ. તો લીંબુમાં તમે જો એક પ્રજાતિના લીંબુ જોશો તો નાના કદના જ તમને જોવા મળે, અન્ય એક પ્રજાતિના લીંબુ જોશો તો મોટા કદના લંબગોળ જોવા મળે છે, બરાબર. અને બીજા એક લીંબુ તમે કદાચ માર્કેટમાં જોયા હશે જેનું કદ તમે જોશો ને તો મોસંબી જેવું હોય, બરાબર. અને એ તમે કાપો તો અંદરથી જે તમે આમ જનરલી જુઓ તો લીંબુને કાપો તો વ્હાઈટ અંદરનો ગર હોય, જ્યારે પહેલાં જે મોટા લીંબુ હોય તેનો જે અંદરનો ગર છે તે તમને મોસંબી બોલાય, નારંગી જેવો અંદર તમને નારંગી રંગ જોવા મળશે. એમાં બીજ પણ તમને બિયા નહીં જોવા મળે અને રસ વધારે આપશે. તો એમાં મિત્રો જે નારંગી અને લીંબુના બે છોડ લઈ અને એક નવો લીંબુનો છોડ વિકસાવવામાં અહીં આવેલો છે. એટલે અહીં તમે જોઈ શકો છો એક નારંગી લીધું ને એક લીંબુ, એટલે પ્રજાતિ જ અલગ અલગ લીધી. તો એના વચ્ચે આ કરવામાં આવતું સંકરણ એટલે આંતરપ્રજાતીય સંકરણ કહેવામાં આવે, બરાબર છે. આ સિવાય એટલે સંકરણ સિવાય શું કરી શકાય, તો સંકરણ સિવાય પાક જનીન બંધારણમાં સુધારો એટલે જનીનિક રૂપાંતરક કરવા ચોક્કસ વનસ્પતિની જાતમાં ઐચ્છિક લક્ષણવાળા જનીન ઉમેરવામાં આવે. એટલે શું, તો મિત્રો આપણા જે ગુજરાતમાં ગાંધીનગર ખાતે આનું એક બહુ મોટું સેન્ટર આવેલું છે કે જેમાં જનીનિક સુધારો, હવે તો દરેક જગ્યા પર આવી પ્રયોગશાળાઓ થઈ ગઈ છે. તો એમાં જે પણ વનસ્પતિ હોય એના જનીનમાં જે ખામી હોય એ ખામી દૂર કરી અને એને ઈચ્છિત લક્ષણવાળા તમે અંદર જનીન ઉમેરી શકો એવું હવે સંશોધન થઈ ગયું છે. એટલે હું તમને એક એક્ઝામ્પલ આપું તો તમને વધારે એનો ખ્યાલ આવશે
કે ધારો કે કોઈ છોડ એવો છે કે જેમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી છે, જલ્દીથી રોગ લાગી જાય, એટલે એ જનીન જે છે તે નબળો છે અને એનામાં ખાસિયત એ છે કે તે ફળ બહુ વધારે ને સારા આપે છે. તો એક ખાસિયત છે ને એક ખામી છે. એટલે એનામાં હવે ખામીને દૂર કરવા આપણે શું કરવા પડે? એવા જનીન નાખવા પડે કે જે એની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે. એટલે એવા જનીનો પ્રયોગશાળામાં એમાં ઉમેરવામાં આવે, એટલે કે સુધારો કરવામાં આવે. જે એની ખામી છે એમાં સુધારો કરવામાં આવે અને ત્યારબાદ નવું બીજ ઉત્પન્ન કરવામાં આવે. હવે એ બીજ કેવું હશે કે જેનામાં રોગપ્રતિકારક ક્ષમતા પણ વધારે છે ને વધારે ઉત્પાદન પણ આપે છે. તો આ ખાલી એક તમને એક એક્ઝામ્પલ આપ્યું. આવું કે શેમાં થાય છે? તો આવું બીટી કપાસ નામનું આવી રીતે જનીનમાં સુધારો કરી અને જે બીટી કપાસ નામની જાતિ છે, કપાસની રૂ જેને આપણે કહીએ એની જાતિ છે, તો એ આ રીતે ઉત્પન્ન કરવામાં આવી છે. બીટી રીંગણ એ પણ આ જ રીતે જનીનમાં સુધારો કરીને રીંગણ ઉત્પન્ન કરવામાં આવેલા છે. તો આ રીતે આપણે ઈચ્છિત લક્ષણોવાળી વનસ્પતિ મેળવી શકીએ છીએ. આપણે નવી જાતો તો ચાલો બનાવી લીધી, પણ હવે એના માટે આપણે શું જે જાતિ વિકસાવી છે, જે બિયારણ વિકસાવ્યું છે તે ઉગી નીકળે, વધારે ઉત્પાદન આપે, તો એના માટે આપણે શું ફેરફાર કરવા પડે? તો તે જુઓ. નવી જાતો સ્વીકારવા માટે શું આવશ્યક છે તે જણાવો. તો પાકની નવી જાતો વિભિન્ન ક્ષેત્રો કે વિસ્તારોની ભિન્ન પરિસ્થિતિઓમાં સારું કે વધુ ઉત્પાદન આપી શકે. એટલે શું કહેવા માંગીએ છીએ આપણે કે આપણા દેશમાં દરેક જગ્યા પર, તમે સમાજ વિદ્યામાં પણ ભણતા હશો કે આબોહવા એકસરખી નથી. તો દરેક જાતિ દરેક જગ્યા ઉપર વિકસી ના શકે. તો જે ક્ષેત્રમાં આપણે રહીએ છીએ એ ક્ષેત્રની આબોહવા પ્રમાણે જાતિ જો આપણે ઉછેરીએ, એટલે કે વનસ્પતિ ઉછેરીએ, તો તે ઉત્પાદન સારું આપી શકે. એટલે જે પણ બિયારણ કઈ પરિસ્થિતિમાં ઉગશે તેનું આપણે પહેલાં તો એનાલિસિસ કરવું પડે, એટલે કે આપણે પૃથક્કરણ કરવું પડે અને જે જગ્યા ઉપર તે વધારે ઉત્પાદન આપતી હોય તેવી પરિસ્થિતિમાં એને આપણે રોપવું પડે. ઉદાહરણ તરીકે જ્યાં ઠંડી વધારે પડતી હોય ત્યાં ઉગી નીકળતી વનસ્પતિને જો ત્યાં ગરમી વધારે પડતી હોય એવી જગ્યા પર રોપો તો ઉગી શકે? ના ઉગી શકે ને. એટલે જ્યાં વધારે ઠંડી પડે છે ત્યાં એનું જે ઉત્પાદન છે તે આપણે કરવું પડે. ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બિયારણની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે. હવે આપણે પ્રયોગશાળામાં આટલા સારા સંશોધન કરી, મહેનત કરી, બીજ તો વિકસાવી દીધા, પણ આપણા ખેડૂતો જો ભણેલા ના હોય, બરાબર, શિક્ષિત ના હોય, તો થશે શું? કારણ કે મોટાભાગના આપણા ખેડૂતો એવા છે કે જે ઓછું ભણતર ધરાવે છે. તો એને ટીવીના માધ્યમ દ્વારા કે પછી રેડિયોના માધ્યમ દ્વારા, જેનામાં એડવર્ટાઇઝમેન્ટ આપણે આપીએ છીએ, એના માધ્યમ દ્વારા બિયારણ વિશેની આપણે સમજ આપી શકીએ. અને જ્યાં જ્યાં ખેતી થાય છે તેવી જગ્યા ઉપર જુદા જુદા આવા બિયારણના વહેંચણી માટેના ક્ષેત્રો ઊભા કરવા પડે કે જેથી જે સુધારેલા બિયારણો છે એ દરેક ખેડૂત સુધી ઓછા પૈસામાં મળી શકે, એવી આપણે વ્યવસ્થા કરવી જોઈએ. બધા જ બીજ એક જ જાતના હોય અને સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે. એટલે શું કે જે બીજ છે તે પછી મિશ્ર કે ભેળસેળવાળા નહીં કરવાના. જે ઊંચી ગુણવત્તાવાળા છે તે ઊંચી ગુણવત્તાવાળા બીજ એ આપણા ખેડૂત સુધી પહોંચવા જોઈએ. તેને એક સરખી પરિસ્થિતિ, પાણી, સૂર્યપ્રકાશ, ખાતર વગેરે મળવું જોઈએ કે જેથી તે સારી રીતે બધા જ બીજ અંકુરણ પામી શકે. જાતો વિપરીત આબોહવાકીય પરિસ્થિતિમાં ઉગી શકે. મતલબ કે એવી જાતો પણ આપણે વિકસાવી પણ રહ્યા છે આપણે કે જેથી એને ઠંડી હોય, પણ ધારો કે કોઈ કારણસર ઠંડી જગ્યા ઉપર તે ઉગી નીકળે છે અને વધુ ઠંડીમાં ઉગે છે, પણ કોઈ કારણસર એને એટલી ઠંડી ના પડી, આ વર્ષે એટલી ઠંડી ના પડી ને ગરમ વાતાવરણ રહ્યું, કારણ કે આપણે જાણીએ છીએ ગ્લોબલ વોર્મિંગ પણ થઈ રહ્યું છે. તો વિપરીત પરિસ્થિતિ હોય તો પણ તે ઉગી શકે, આપણો પાક નિષ્ફળ ન જાય એવા બિયારણનું આપણે સંશોધન કરવું રહ્યું. સ્વીકૃત કરેલી નવી જાત વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે છે. હવે આ જે બધી જાતો છે તેની આ ખાસિયત એ છે મિત્રો કે આ બધી આની ખાસિયત પણ આપણે જણાવી છે કે શા માટે છે. એક તો વધુ સારું ઉત્પાદન આપી શકે છે, જુદી જુદી જગ્યા ઉપર તે ઉગી શકે છે. આપણે ખેડૂતોને પહોંચાડવું જ જોઈએ ને પહોંચાડી રહ્યા છે, એટલે ઇઝીલી અવેલેબલ પણ ખેડૂતોને મળી જાય છે.
બીજું કે કોઈપણ પરિસ્થિતિ હોય તો તે બિયારણો છે તે ઉગી નીકળે છે, તેની રોગપ્રતિકારક શક્તિ સારી છે. એટલે આપણે શા માટે સંકરણ કે જનીનમાં ફેરફાર થતી નવી જાતો સ્વીકારવી જોઈએ, એની ખાસિયત શું છે તે તમને અહીં બતાવી. બરાબર. અને બીજી એક ખાસ મેન છે કે જ્યાં ક્ષારવાળી જમીન હોય, મતલબ કે જમીનમાં ક્ષાર વધારે હોય, તો જેને આપણે કહીએ ને બિનફળદ્રુપ જમીન, તો એવી જગ્યા પર જનરલી બિનફળદ્રુપ છે એટલે આપણા બિયારણ ના ઉગે, ખેતી ન થઈ શકે. પણ આપણે જે બિયારણ હવે બનાવેલા છે કે સંકરણ કરીને કે જનીનિક ફેરફાર કરીને, તે ક્ષારવાળી જમીનમાં પણ ઉગી શકે છે. કારણ કે આપણે જે મોટાભાગે પાણી આપણે જોઈશું, પાણીની કેવી રીતે આપણે પિયત કરીએ છીએ, એટલે કેવી રીતે ખેતરમાં પાણી આપીએ છીએ, એનું એક બોરિંગ દ્વારા બોર ખોદીએ છીએ. એટલે જમીનમાં રહેલું ભૂગર્ભીય જળ આપણે જ્યારે આપીએ ત્યારે ક્ષારવાળું પાણી હોય. તો એ ક્ષારવાળું પાણી જ્યારે આપીએ તો જનરલી જે આપણી ખેતી ઉત્પાદન છે તે ઓછું થાય. પણ હવે જો આપણે નવી જાતો સ્વીકારશું તો ક્ષારવાળી જમીન અને પાણીમાં પણ સારું ઉત્પાદન આપી શકે છે. કયા કારકો કે પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે તે સમજાવો. એટલે આપણે કેમ આ સંકરણ કે જનીનિક ફેરફાર હવે બધા સંશોધન કરવાની જરૂર શા માટે પડી, આપણે શું કરવા આપણે બધું કરી રહ્યા છે. તો પહેલું તો વધારે ઉત્પાદન મેળવવા. એટલે શું કે આપણી પાસે મેં તમને કીધું કે જમીન તો એટલી જ છે, પણ આપણા વસ્તી વધારો થઈ રહ્યો છે. એટલે આપણી પાસે જેટલી મર્યાદિત જમીન છે, એટલે જેટલા એકર આપણી પાસે જમીન છે એમાં આપણે કૃષિ પાકમાં વધારે મેળવી શકીએ. જમીન વધતી નથી, પણ એટલી જ જમીનમાં આપણે વધારે પાક મેળવી શકીએ. એટલા માટે આપણે આ સંકરણ કે ગુણવત્તામાં જે જાત સુધારણા છે, સંકરણ કે જનીનિક સુધારણાવાળા બિયારણ અપનાવવા જોઈએ. ગુણવત્તામાં સુધારો લાવવા માટે આપણે આ જાત સુધારણા કરવામાં આવે છે. તો ગુણવત્તામાં સુધારો એટલે શું? તો પ્રત્યેક પાકમાં ગુણવત્તામાં ભિન્નતા હોય છે. એટલે જેમ કે હું તમને કહું કે ઘઉંમાં બેકિંગની ગુણવત્તા, એટલે કે સરળતાથી તે પાકી જાય, એમાં કાર્બોદિત વધારે મળે. કઠોળમાં પ્રોટીન આપણને વિશેષ પ્રમાણમાં મળે. તેલીબિયા એટલે જેમાંથી તેલ કાઢીએ છીએ તેવા મગફળી, કપાસ, બરાબર, દિવેલાના બી, જેમાંથી આપણે તેલનો કાઢીએ છીએ ને જે ઘરગથ્થુ તેલ ઉપયોગ કરીએ છીએ, તે વનસ્પતિમાંથી તેલ કાઢવામાં આવે છે ને, તો એમાં તેલની ગુણવત્તા, એટલે એ ગુણવત્તા મતલબ માત્રા પણ વધે અને એની જે ગુણવત્તા છે તે પણ વધે. ગુણવત્તા એટલે ક્વોલિટી પણ વધારે હોવી જોઈએ. એટલે કઠોળમાં આપણે કેવા પસંદ કરીશું કે જેના દાણા સરસ દળદાર હોય, ચીમડાયેલા ના હોય ને તેમાં વિશેષ પ્રમાણમાં પ્રોટીન મળે. તેવી રીતે ઘઉંમાંથી વિશેષ પ્રમાણમાં આપણને કે ને લોટ વધારે પ્રાપ્ત થતો હોય અને એમાંથી કાર્બોદિત વધારે મળતો હોય એવું આપણે, કારણ કે દરેક આપણે જ્યારે ઘઉં ઘરમાં, હવે જોજો કે જ્યારે આપણા ઘરમાં ઘઉં ભરીએ છીએ ત્યારે અમુક પ્રકારના જ ઘઉં લાવીએ છીએ. કેમ આપણે એવું અમુક પ્રકારના ઘઉં લાવીએ છીએ? તો આપણો લોટ સારો રહે, આખું વરસ ઘઉં સચવાયેલા રહે, એની ગુણવત્તા કહેવાય. એના માટે આપણે જાત સુધારણા કરીએ છીએ. અને ફળ અને શાકભાજીની ખાસિયત શું હોવી જોઈએ? એક તો એમાં વિટામિન્સ વધારે મળવા જોઈએ, અને બીજું તેને લાંબો સમય સુધી આપણે શાકભાજીને ફળ એ જલ્દીથી બગડી જાય, તો લાંબો સમય ટકી રહે એટલા માટે એમાં સુધારણા આપણે કરીએ છીએ. એટલે એ માટે જુદી જુદી જાત સુધારણા આપણે કરીએ છીએ. બીજી શું કામ જાત સુધારણા કરી રહ્યા? તો કે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. જૈવિક એટલે શું? તો જૈવિક એટલે જેમ આપણને સૂક્ષ્મ જીવો દ્વારા રોગ લાગુ પડે, એટલે વાયરસ અને બેક્ટેરિયાથી આપણને રોગ લાગુ પડે છે ને, એ જૈવિક થયું. અને અજૈવિક એટલે શું? તો અચાનક ભેજ વધી ગયો, અચાનક તાપમાન વધી ગયું કે ઘટી ગયું, બરાબર, તો એના કારણે જે આપણો પાક છે, અચાનક વરસાદ પડી ગયો, વરસાદનું મોસમ નથી ને વરસાદ પડી ગયો, તે બધા અજૈવિક એટલે જેમાં જીવ નથી તેવા ઘટકો છે કે જેના કારણે આપણી જે પાક છે અથવા તો વનસ્પતિ છે તેમાં રોગ લાગુ પડી શકે. બરાબર. તો હવે એ જે જૈવિક અને અજૈવિક પરિબળો છે એમાંથી એને રોગ ન લાગુ પડે એટલા માટે આપણે જાતિ સુધારણા કરીએ છીએ. એટલે જુઓ, રોગો, કીટક, કૃમિ, બરાબર, એટલે વાયરસ, બેક્ટેરિયા, પછી નાના નાના કીટકો, કૃમિઓ એટલે નાની નાની ઈયળો, એ બધા જૈવિક પરિબળો છે, એટલે સજીવો છે. બરાબર. તો એ જૈવિક પરિબળો. ઠંડી, હિમપાત એટલે અચાનક બરફ પડવો,
ક્ષારતા એટલે વધારે પ્રમાણમાં જમીનમાં ક્ષારનું પ્રમાણ હોય તે, વધુ પ્રમાણમાં પાણી, અચાનક વધારે વરસાદ પડી ગયો, મેં તમને કીધું તેમ, તો એ અતિવૃષ્ટિ કહેવાય. ને અનાવૃષ્ટિ એટલે અચાનક દુષ્કાળ પડી ગયો, તે અજૈવિક પરિબળ કે. તો એ એવા પરિબળો છે કે જેના કારણે આપણે જે પાક લઈએ છીએ એટલે વાવણી કરેલી છે ખેતરમાં, તેમાં પાકની ઉત્પાદકતા ઘટી જાય. તો એની સામે પણ આ બધા તો પરિબળો રહેવાના જ, એની સામે આપણો પાક ટકી રહેવો જોઈએ. એટલા માટે આપણે જાત સુધારણા કરીએ છીએ. એટલે આવી પરિસ્થિતિમાંથી સર્જાતી તાણનો પ્રતિકાર કરી શકે તેવી જાત પાક ઉત્પાદનમાં વધારી શકે છે. એટલે આ બધી પરિસ્થિતિ સામે ટકી રહે તેવો આપણે જાતનો સુધારો કરવો રહ્યો, તેવું આપણે બિયારણ વિકસાવવાના રહ્યા. નેક્સ્ટ જે છે તે પરિપક્વન સમયમાં ફેરફાર. તો બિયારણ વાવવાથી પાકની કાપણીથી લણણી સુધીનો સમય, હવે જુઓ મિત્રો, પાકની કાપણી અથવા તો લણણી એટલે આપણે પાક પેલા બિયારણ એટલે બીજ વાવ્યા પછી એને આપણે પાણી પીવડાવશું, સૂર્યપ્રકાશ, ખાતર વગેરે આપશું. ધીરે ધીરે તે અંકુરણ પામશે, મોટું થશે અને ફળ આવશે. ફળ આવ્યા પછી તેની કાપણી કરવાની એટલે કાપી નાખીએ અને આમાંથી આપણે ફળ મેળવીએ ને, એટલે એને લણણી કહેવામાં આવે. તો ત્યાં સુધીનો સમયગાળો એ આપણું ખેત ઉત્પાદન કહેવાય. હવે જો એ સમયગાળો લાંબો હોય તો શું થાય, આપણને વરસમાં આપણે 1 કે 2 પાક જ લઈ શકીએ, બરાબર. પણ આપણે 1 કરતાં વધારે પાક લેવા હોય તો એ જે પાકની વાવણી એટલે બીજ વાવીએ છીએ ત્યાં સુધી કાપીએ છીએ ત્યાં સુધીનો સમય ટૂંકો હોય તો આપણે વધારે પાક મેળવી શકીએ છીએ, બરાબર. તો એ ટૂંકો કરવા માટે આપણે જાત સુધારણા કરીએ. એટલે હવે આપણે જે બિયારણ વાવીએ છીએ તે ઝડપથી વૃદ્ધિ પામે એટલે વાવવાથી લણણી સુધીનો સમય ટૂંકો થઈ ગયો એટલે આપણને ફાયદો થાય. ઝડપથી આપણને પાક મળે એટલે આર્થિક રીતે આપણે વેચીએ અને આપણને પૈસા મળે એટલે આર્થિક રીતે સારું કહેવાય. ઓછા સમયગાળાને કારણે પાક ઉત્પાદનનો ખર્ચ ઓછો અને ખેડૂત પ્રતિ વર્ષ ખેતરમાં વધુ પાક ઉગાડી શકે. એટલે એના ફાયદો શું થશે, ટૂંકો ગાળો હશે તો કે ખર્ચ ઓછો થશે, કારણ કે એવા બિયારણ ભલે વિકસાવ્યા પણ એ મોંઘા છે એવું તો છે નહીં. એટલે શું થશે કે વધારે પાક મેળવાશે. બીજું કે વધારે એક વર્ષમાં ટૂંકો સમયગાળો છે એટલે 1 વર્ષમાં પહેલાં એક જ પાક લઈ શકતા હતા કે 2 પાક લઈ શકતા હતા, એના કરતાં વધારે પાક લઈ શકશું, એને વેચશું એટલે આર્થિક રીતે આપણને ફાયદો થશે. સમાન પરિપક્વનથી કાપણીની ક્રિયા સરળ બને છે અને આ દરમિયાન પાકને નુકસાન ઓછું થાય. એટલે શું કે બધા જે બીજ છે તે એક સરખા એક સાથે ઉગી નીકળશે, બરાબર. એટલે કોઈ બીજને ઉગતા વાર લાગે અંકુરણ પામતા ને કોઈ મોટું થઈ જાય તો જુદા જુદા સમયે આપણે લણણી કરવી પડે, કાપણી કરવા પડે, તો આપણી મહેનત વધી જાય. એ મહેનત અહીં વધતી નથી. કેમ? એક સાથે બધા છોડનો વિકાસ થશે એટલે એક સાથે આપણે લણણી કરી શકીશું. એટલે પાક આપણું જે મહેનત છે તે પણ ઓછી થઈ ગઈ અને અન્ય પાકને પણ નુકસાન ઓછું થાય છે. વ્યાપક અનુકૂળતા એટલે શું? વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોનો વિકાસ કરવાથી આવી જાત વિવિધ વિસ્તારમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય છે, તેમજ વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં ઉપયોગી નીવડી શકે છે. એટલે શું? તો પહેલાંના વખતમાં આ જ્યારે જાત સુધારણા કરેલી નહીં હતી એવા વખતે અમુક પાક અમુક વિસ્તારમાં જ લઈ શકતા હતા. હવે એ મર્યાદા દૂર થઈ છે. તો એ બિયારણો હવે જાત સુધારણા કરવાના કારણે એવા વિકાસ પામેલા છે કે જે જુદી જુદી આબોહવાકીય પરિસ્થિતિમાં પણ ઉગી નીકળે છે. એટલે જો આબોહવા બદલાય અથવા તો બદલાયેલી આબોહવામાં પણ તમે એને ઉગાડી શકો છો. એક તમને ઉદાહરણ આપું તો જેમ કે ચોખા છે મિત્રો, તો ચોખા એવી જ જગ્યા ઉપર ઉગે કે જ્યાં પાણી વધારે હોય, કારણ કે ચોખાને પાણી બહુ જોઈએ, બરાબર. તો આપણે એવો વિકાસ કરીએ કે ચોખા ઓછું પાણીમાં પણ ઉગી શકે. તો જ્યાં ઓછું પાણી છે ત્યાં પણ હવે તમે ચોખાનો પાક લઈ શકો, બરાબર છે. તેવી રીતે કપાસ એવી જગ્યા પર કાળી જમીન ઉપર ઉગી નીકળે. તો કાળી જમીન ના હોય તો શું કરીએ, તો અને કપાસમાં આર્થિક ફાયદો વધારે થતો હોય તો શું કરીએ, બરાબર. તો હવે કપાસની એવી જાતો વિકસાવવાની કે જે કાળી જમીન વગરની જમીન ઉપર પણ તે ઉગી નીકળે. એટલે આવી સુધારણા એટલે જુદી જુદી આબોહવાને અચાનક આબોહવામાં પરિવર્તન આવે, તમે જાણો છો પરિવર્તન અચાનક જ આવે છે, અચાનક ઠંડ કે અચાનક ગરમી શરૂ થઈ જાય. તો એવા વખતે પણ બદલાતી પરિસ્થિતિમાં તે જીવી શકે.
ઇચ્છિત કૃષિકીય લાક્ષણિકતા એટલે એમાં જુઓ, ઘાસચારા માટે ઉપયોગી પાકમાં લાંબી અને વધુ શાખાવાળા ઇચ્છિત લક્ષણ છે, પરંતુ અનાજ માટે વામન એટલે કે નાનો છોડ યોગ્ય છે. હવે આ જરા સમજી લો. 2 પ્રકારના પાક લેવામાં આવે મિત્રો. ખેતરમાં એવા પાક ઉગાડવામાં આવે કે જે પશુના ઘાસચારા માટે, એટલે ઘાસ ઉગાડી નહીં. હવે ઘાસચારામાં ખેડૂતને શું ફાયદો થાય? બહુ ફાયદો થાય મિત્રો, કે જે પશુપાલન કરતા હોય તે ઘાસ એ લઈ જાય પોતાના પશુના ચારા માટે, એટલે કે ખોરાક માટે. તો હવે એ ઘાસ કેવું હોવું જોઈએ? તો ઊંચું હોવું જોઈએ, અને એની શાખા એટલે ડાળીઓ વધારે હોવી જોઈએ. એટલે શું થશે કે નાની જગ્યામાં ઊંચા ઘાસ ને ડાળીઓવાળા ઘાસ નીકળશે તો એનું વજન વધશે એટલે આર્થિક, એને વેચશો તો આર્થિક ફાયદો વધારે થાય. બરાબર છે. તો ઘાસની ખાસિયત એવી હોવી જોઈએ. તો અનાજ કેવું હોવું જોઈએ? તો અનાજ ઊંચું નહીં થવું જોઈએ, તો એ વધારે જમીનમાંથી પોષક તત્વો ખેંચે. વામન એટલે કે નાના છોડ થવા જોઈએ, પણ ફળ એટલા જ સારા આપવા જોઈએ. તો અનાજ માટે, ઉત્પાદન માટે વામન છોડ હોવો જોઈએ, એની ખાસિયત હોવી જોઈએ, કારણ કે તેના માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા હોય. એટલે શું? જો ઘાસ ઊંચું હશે તો અને અનાજ એ નાનું હશે, એટલે કે એનો છોડ નાનો હશે, તો એમાં ઓછા પોષક દ્રવ્યો જોઈશે, અને પરિણામે જે આપણું પાક ઉત્પાદન છે તે સારું થઈ શકશે. આથી ઇચ્છિત લક્ષણો, કૃષિકીય લક્ષણોવાળી વિકસતી જાતો એ વધારે, એટલે આપણે જો આવી ઇચ્છિત લક્ષણોવાળી જાતો આપણે વાવીશું, મેળવીશું, બિયારણ આપણને મળે તો આપણને પાક ઉત્પાદન સારું મળે. જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે તે આપણે ઓલરેડી જોઈ ગયા મિત્રો. તો એમાં જૈવિક પરિબળોમાં રોગો, કીટકો, કૃમિઓ એ સજીવો છે, અને અજૈવિક પરિબળો એમાં ગરમી, ઠંડી, હિમપાત એટલે બરફ વર્ષા થવી, વધુ પડતું પાણી એટલે અતિવૃષ્ટિ થવી, જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોવું, અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ પડવો, એના કારણે પાકને નુકસાન થાય. તો શું નુકસાન થાય છે? તો કે અંકુરણ ક્ષમતામાં ઘટાડો, એટલે ઝડપથી પાકનું અંકુરણ ન થવું, પાકનું વજન ઘટવું, એટલે દાણા જે હોય તે દળદાર ન થાય, એટલે પાકનું વજન ઘટી જાય, એટલે આપણને એટલા આર્થિક આપણને ફાયદો ઓછો. વિઘટન એટલે કે સડી જવું, દાણાનો કદમાં એટલે દાણા નાના થવા, અનાજના જે દાણા છે તેની ગુણવત્તા ઓછી થઈ જવી, કાં છોડ સુકાઈ જવો એટલે ઉગવો જ નહીં, મરી જવો. આ બધા પરિબળોના, જૈવિક પરિબળો અને અજૈવિક પરિબળોના કારણે આ રીતે પાકને નુકસાન થાય છે. પાક સુધારણા માટે ઐચ્છિક લક્ષણો આપણે કયા, જે આપણે જોઈ ગયા. જો ઘાસચારો માટે પાક ઉત્પાદન કરતા હોઈએ આપણે, તો ઘાસ કેવું હોવું જોઈએ? લાંબુ હોવું જોઈએ અને શાખાવાળું હોવું જોઈએ. અને અનાજ કેવું હોવું જોઈએ? તો કે એનો છોડ વામન એટલે કે નાનો હોવો જોઈએ. પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન આપણે કેવી રીતે કરી શકીએ? મતલબ કે દરેક ખેડૂત શું એક સરખો પાક લઈ શકે છે ખરું? તો જુઓ મિત્રો, કે બધા દેશો જે છે દુનિયાના, એમાંથી જે ખેતી પ્રધાન દેશો છે એની સરખામણીમાં ભારતમાં નાના ખેતર બી જોવા મળે ને ખૂબ વિશાળ ખેતરો બી જોવા મળે છે, કે જ્યાં પાક ઉત્પાદન સારું થાય છે. બરાબર, ખેતી કરવામાં આવે છે, એટલે નાના ખેતરો બી છે અને બહુ વિશાળ ખેતરો પણ છે. તો હવે એ કોના પર આધાર રાખે છે? તો કે આપણી પાસે જે ખેડૂતો જે છે આપણા પાસે, તો એ ખેડૂતો, આપણા દેશમાં રહેતા ખેડૂતો છે, એની પાસે એકસરખી ભૂમિ એટલે કે ખેતર નથી. કોઈની પાસે નાના ખેતર છે તો કોઈની પાસે વિશાળ ખેતરો છે. ધન એટલે કે પૈસા એક સરખા નથી. તો કોઈ જે આપણો ખેડૂત છે તે માલદાર છે એટલે કે પૈસાદાર છે, તો ઇન્વેસ્ટમેન્ટ વધારે કરી શકે છે. તો કોઈ ખેડૂત એ ગરીબ છે તો એનું ઇન્વેસ્ટમેન્ટ ઓછું હોય છે. કેટલાક ખેડૂતો જે ભણેલા છે તેની પાસે અદ્યતન ટેકનોલોજી છે, મોબાઈલ છે, કે એડવર્ટાઇઝમેન્ટ દ્વારા એણે જે ખેતી ક્ષેત્રે આવતી જે સુધારણાઓ છે કે એટલે સુધારો છે એનાથી તે વાકેફ છે. તો કેટલાક ખેડૂતો અભણ છે, ગરીબ છે, કે જે આ ટેકનોલોજી વિશે જાણકાર નથી. તો એના કારણે આપણે ત્યાં જુદા જુદા જે પાક ઉત્પાદન છે એમાં વિવિધતા બી જોવા મળે છે ને વધતું ઓછું પ્રમાણ જોવા મળે છે. એટલે આમ જોવા જઈએ તો ખેડૂતની જે આર્થિક પરિસ્થિતિ છે અને એના આધારે જે એણે ટેકનોલોજીનો વિકાસ કર્યો છે એટલે અપનાવે છે, એ આપણા ખેત ઉત્પાદનમાં બહુ મોટો ફાળો ભજવી જાય છે.
તો જે રોકાણ છે અને પાક ઉત્પાદન છે એના વચ્ચે સંબંધ રહેલો છે એમ આપણને ખબર પડી જાય. તો ખેડૂતોનું રોકાણ કરવાની ક્ષમતા પાકતંત્ર અને ઉત્પાદન પ્રણાલીનું નિર્ધારણ કરે. મતલબ કે ખેડૂત કેટલું રોકાણ કરી શકે છે અને એના આધારે કેટલું ઉત્પાદન, રોકાણ પર ઉત્પાદન આવે. તો એમાં રોકાણ અને ઉત્પાદન વચ્ચે જે સ્તર છે તે 3 જોવા મળે. એક રોકાણ વગર ઉત્પાદન. હવે તમને એમ થશે ટીચર રોકાણ વગર ઉત્પાદન તો વળી કેવી રીતે થાય? તો ઉદાહરણ તરીકે હું નોકરી કરું છું પણ મારી પાસે મોટું ખેતર છે. એમાં હું કોઈ બિલ્ડિંગ કે એવું બનાવવા નથી માંગતી, ખેતી જ કરવા માંગુ છું. પણ મારી પાસે સમય નથી કારણ કે હું નોકરી કરું છું. તો હવે હું કેવી રીતે ખેતી કરી શકું? સમય જ નથી તો કેવી રીતે આપી શકવાની? તો શું કરવાનું? તો કે મારું ખેતર છે તે હું અન્ય ખેડૂત, એક સારો છે, ભણેલો છે, ટેકનોલોજીથી બી સારો વાકેફ છે, પણ એની પાસે ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા નથી, તો એને હું મારું ખેતર ભાડે આપી દઉં છું. એટલે ખેતી એ કરશે, ઉત્પાદન એ કરશે, માવજત એ કરશે, પણ મને ભાડું ચૂકવશે. ભાડા પેટે મને પૈસા પણ આપી શકે છે અથવા તો તે મને પોતાના ઉત્પાદનનો કેટલોક હિસ્સો પણ આપી શકે છે. તો આ મેં તો કોઈ રોકાણ નહીં કર્યું ને, મેં તો મારું ખેતર ખાલી ભાડે આપ્યું છે, એમાંથી મને ઉત્પાદન મળે. તો આ રોકાણ વગર ઉત્પાદન. ઓછું રોકાણ ને ઉત્પાદન. તો મિત્રો, આપણા ઘરમાં તમે જાણો કે આપણે સિટીમાં રહેતા હોઈએ તો સિટીમાં આપણે જે ટેરેસ હોય એ ટેરેસ ઉપર નાના નાના કુંડામાં વનસ્પતિ આપણે ઉગાડીએ તો ઓછું રોકાણ અને આપણી ઘર પૂરતી આપણે વનસ્પતિ કરી શકીએ. થોડી જમીન હોય આપણી પાસે તો એનામાં પણ આવી રીતે જે શાકભાજી છે અથવા તો નાનું ઉત્પાદન કરી અને આપણે ઓછા રોકાણમાં ઉત્પાદન મેળવી શકીએ. વધુ રોકાણ એટલે મોટા ખેતરો આપણી પાસે છે, પૈસા પણ છે, તો વધારે રોકાણ કરી અને આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ. આ 3 પદ્ધતિ છે. વનસ્પતિના પોષક તત્વો. મિત્રો, જેમાં આપણા વૃદ્ધિ, વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે આપણે ખોરાક ખાઈએ છીએ ને, કે કારણ કે એમાંથી આપણને પોષક તત્વો મળે છે, તે રીતે વનસ્પતિ પણ વૃદ્ધિ, વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વો જરૂરી છે. આપણે ખોરાકમાંથી મેળવીએ છીએ, જ્યારે વનસ્પતિ છે તે હવા, પાણી અને જમીનમાંથી આ પોષક તત્વો મેળવે છે. તો કયા કયા છે આ પોષક તત્વો? હવામાંથી મળતા પોષક તત્વો છે વનસ્પતિને કાર્બન અને ઓક્સિજન, જેમાં કાર્બન એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મેળવે છે. પાણીમાંથી તેને હાઇડ્રોજન મળે છે. જમીનમાંથી અમુક પોષક તત્વો છે તે વધારે પ્રમાણમાં તે જમીનમાંથી શોષે છે અને એને જરૂર પણ છે, તો એ બૃહદ પોષક તત્વો કહેવામાં આવે છે અથવા એને ગુરુ પોષક તત્વો કહેવામાં આવે છે. જ્યારે કેટલાક પોષક તત્વો એવા છે કે જે જમીનમાંથી તે ઓછા પ્રમાણમાં શોષે છે, તો તેને સૂક્ષ્મ પોષક તત્વો અથવા તો લઘુ પોષક તત્વો કહેવામાં આવે છે. તો આ સવાલ બી પૂછાયો છે મિત્રો, તો યાદ રાખજો તમે. તો ગુરુ પોષક તત્વો કયા છે? તો યાદ આ રીતે રાખી શકો તમને. NPK નાઇટ્રોજનની સંજ્ઞા N, ફોસ્ફરસની P અને K પોટેશિયમની સંજ્ઞા છે. એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. M, S અને C એટલે મેગ્નેશિયમ, સલ્ફર અને કેલ્શિયમ, જે વધારે પ્રમાણમાં જોઈએ. આ એક યાદ રાખવાની પદ્ધતિ મેં તમને કીધી, તમે તમારી રીતે પણ યાદ રાખી શકો છો. આ પોષક તત્વોના નામ તમારે યાદ રાખવા પડે. લઘુ પોષક તત્વોમાં છે મેંગેનીઝ, બોરોન, આયર્ન, ઝિંક, કોપર, મોલિબ્ડેનમ અને ક્લોરિન, જે ઓછા પ્રમાણમાં વનસ્પતિને જોઈએ છે, પણ જો એ ન મળે મિત્રો તો તે વનસ્પતિમાં જુદા જુદા રોગ અથવા તો ખામી ઉત્પન્ન કરી શકે. એટલે આ દરેક પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં દરેક વનસ્પતિને મળે તો તેનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. તો આમ આ પરથી સ્પષ્ટ થાય કે વનસ્પતિને જમીનમાંથી તમે જોઈ શકો છો 13 પોષક તત્વો. એટલે મિત્રો, ઓબ્જેક્ટિવમાં આવું પૂછાય કે જમીનમાંથી વનસ્પતિને કુલ કેટલા પોષક તત્વો મળે છે? 13 યાદ રાખજો. પાણીમાંથી આપણે જોયું કે 1 મળે છે ને હવામાંથી 2, એટલે કુલ તમને કેટલા થયા? 14 ને 2 16. એટલે કુલ વનસ્પતિને જોઈતા પોષક તત્વો કેટલા છે? 16 યાદ રાખજો. એમાંથી ભૂમિમાંથી જે 13 પોષક તત્વો પ્રાપ્ત થાય છે, યાદ રાખજો, એમાંથી જે 6 પોષક તત્વો છે તે વધારે જોઈએ છે, બરાબર, અને બાકીના જે 7 પોષક તત્વો છે તે ઓછા પ્રમાણમાં જોઈએ છે. એટલે 6 વધારે પ્રમાણમાં જોઈએ તો એને બૃહદ કે ગુરુ પોષક તત્વો, ને 7 એ ઓછા પ્રમાણમાં જોઈએ છે તેને સૂક્ષ્મ પોષક તત્વો કે લઘુ પોષક તત્વો કહેવામાં આવે છે. જો આ પોષક તત્વો ન મળે તો શું થાય? જેમ આપણને રોગ થાય છે, જેમ કે આપણે કહીએ છીએ
તમે એડવર્ટાઇઝમેન્ટ જોતા હશો કે આયોડિન યુક્ત નમક ખાવું જોઈએ, એટલે મીઠું ખાવું જોઈએ. તો કેમ એવું? તો આયોડિન છે ને માઇક્રોગ્રામ એટલે ગ્રામ એ નાનો એકમ છે આપણો વજનનો, એના કરતાં પણ નાનો એકમ છે મિલીગ્રામ, અને એના કરતાં પણ નાનો એકમ છે માઇક્રોગ્રામ. એટલે તમે કલ્પના કરી શકો કે માઇક્રોગ્રામ એ કેટલું ઓછું પ્રમાણ હશે. એ પણ આપણને, તો આયોડિન આપણને એકદમ માઇક્રોગ્રામમાં જોઈએ, ખૂબ ઓછા પ્રમાણમાં જોઈએ. ના મળે તો થાઇરોઇડ, તમે રોગનું નામ સાંભળ્યું હશે, થાઇરોઇડ નામનો રોગ થાય. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આપણા જેવા સજીવોને પણ માઇક્રોગ્રામમાં પણ જે તત્વો જોઈએ, ના મળે તો આપણામાં રોગ ઉત્પન્ન થાય. તેવી જ રીતે કે જે પણ લઘુ પોષક તત્વો હોય કે ગુરુ પોષક તત્વો હોય, એ વનસ્પતિને આવશ્યક પોષક તત્વો જોઈએ. જો ના મળે તો તેમાં પ્રજનન એટલે કે એનામાંથી નવો છોડ વિકસવો, વૃદ્ધિ અને રોગો, એનામાં જુદા જુદા રોગો થઈ શકે, એની વૃદ્ધિ સારી ન થઈ શકે. એ બધી દેહધાર્મિક એની જે ક્રિયાઓ છે એના પર અસર પડી શકે. મતલબ કે યોગ્ય પ્રમાણમાં તે પ્રજનન, પોતાના જેવા નવા છોડ ઉત્પન્ન ન કરી શકે, સારી વૃદ્ધિ ન થઈ શકે, જુદા જુદા રોગ એમાં ઉત્પન્ન થઈ શકે. નેક્સ્ટ ટોપિક છે મિત્રો, તે છે ખાતર સંબંધી. તો હવે ખાતરની આવશ્યકતા શા માટે છે? આપણે જોઈએ મિત્રો કે આપણે ગુરુ પોષક તત્વો જોયા અને લઘુ પોષક તત્વો જોયા કે જે વનસ્પતિને જોઈએ છે. કુલ આપણા જે 16 પોષક તત્વો છે વનસ્પતિને યોગ્ય પ્રમાણમાં મળવા જોઈએ. હવે આપણે આપણા ખેતરમાંથી વારંવાર પાક લેતા હોઈએ છીએ, એટલે જમીનમાં જે પોષક તત્વો છે જ, પણ વારંવાર પાક લઈએ છીએ એટલે એની ઉણપ સર્જાય, એટલે તે વપરાતું જાય. કારણ કે વનસ્પતિ પોતાના વિકાસ માટે તેને શોષે છે, તો તેની ઉણપ સર્જાતી જાય. હવે એની ઉણપ સર્જાય તો પોષક તત્વો તો જમીનમાં રહ્યા નહીં, તો જમીનમાં જ નહીં હોય તો વનસ્પતિને ક્યાંથી મળવાના? એટલે વનસ્પતિને ન મળે તો સારું ઉત્પાદન ના થાય. તો એટલા માટે જે જમીનમાં ઉણપ સર્જાય છે તેને ખામી પૂરી કરવા માટે આપણે બહારથી એ પોષક તત્વોને આપણે એમાં ઉમેરવા પડે. તો એ ઉમેરવા માટે જે આપણે પદાર્થ ઉમેરીએ છીએ, એટલે પોષક તત્વોની ઉણપ પૂરી કરવા માટે આપણે જે પદાર્થ ઉમેરીએ છીએ તેને કહેવામાં આવે ખાતર. એટલે વધારે પાક ઉત્પાદન મેળવવા માટે અને જમીનમાં પોષક દ્રવ્ય ઉમેરવા માટે આપણે છાણિયું ખાતર એટલે કે કુદરતી ખાતર અથવા તો રાસાયણિક ખાતર, જેને આપણે ખાતર ખાલી કહીએ છીએ, તે આપણે એમાં ઉમેરીએ છીએ. એટલે ખાતર એટલા માટે જરૂરી છે. બૃહદ પોષક તત્વો કયા છે ને ગુરુ પોષક તત્વો એને કેમ કહેવાય આપણે ભણી ગયા. કુલ 6 છે: નાઇટ્રોજન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ ને સલ્ફર. તો એને કેમ ગુરુ કહેવાય? કારણ કે તેમાં આ જે પોષક તત્વો કુલ 6 છે તેને વનસ્પતિને ઉગવા માટે તે વધારે પ્રમાણમાં જોઈએ, જમીનમાંથી તે વધારે પ્રમાણમાં શોષે છે, માટે તેને બૃહદ અથવા તો ગુરુ પોષક તત્વ કહેવામાં આવે છે. વનસ્પતિ તેઓનું પોષણ કેવી રીતે કરે છે? તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિ હવા, પાણી અને જમીનમાંથી પોષક તત્વોનું શોષણ કરે છે અને તેમાંથી તે પોતાનું પોષણ એટલે કે વૃદ્ધિ અને વિકાસ કરે છે. વનસ્પતિની વૃદ્ધિ માટે આવા કુલ 16 પોષક તત્વો છે. તેમાંથી કાર્બન ને ઓક્સિજન હવામાંથી, હાઇડ્રોજન પાણીમાંથી ને બાકીના તે ક્યાંથી મેળવે છે? જમીનમાંથી મેળવે છે. અને એ પોષક તત્વોની મદદથી તે પોતાના જીવન દરમિયાન જુદી જુદી દેહધાર્મિક ક્રિયાઓ કરે છે અને તે પોતાનું પોષણ મેળવે છે, એટલે કે વૃદ્ધિ કરે છે. સેન્દ્રિય ખાતર એટલે ખાતરના 2 પ્રકાર છે મિત્રો. અહીં એક ખાતર શબ્દ વાપરેલો હશે ને બીજો શબ્દ વાપરેલો હશે સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતર એટલે કુદરતી ખાતર, અને ખાલી ખાતર શબ્દ વાપરેલો હશે એટલે સમજી લેવાનું કે તે રાસાયણિક ખાતર છે. તો હવે આપણે સેન્દ્રિય એટલે કે કુદરતી ખાતર જોઈએ. તો સેન્દ્રિય ખાતર એ મોટા ભાગે પ્રાણીઓના મળ, મૂત્ર વગેરેમાંથી, વનસ્પતિના કચરા એટલે વનસ્પતિમાંથી જે ડાળી, ડાખડા, પાંદડા વગેરે મળે છે તે, ઘરનો એઠવાડ અથવા તો ઘરનો જે કચરો કે જે સડી શકે છે તે, ઘરમાંથી નીકળતું જે ગટરનું પાણી છે તે, એના વિઘટનમાંથી એટલે એને સડાવીને બનાવવામાં આવે છે. તો સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં કયા જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તેના આધારે તેના 2 પ્રકાર પડ્યા છે. એક કમ્પોસ્ટ ખાતર કહેવાય અને એક લીલું ખાતર. એટલે સેન્દ્રિય ખાતરના 2 પ્રકાર છે. તો લીલું જૈવિક ખાતર, તો એ પણ હું તમને સમજાવું છું મિત્રો.
જે આપણે નેક્સ્ટ ટોપિક તરીકે આપણે લઈ રહ્યા છે. આમ 2 પ્રકાર જૈવિક ખાતરના પડે. તો હવે સેન્દ્રિય ખાતર એટલે કુદરતી ખાતર નાખીએ તો એના ફાયદા શું, તો એ પણ પૂછાઈ શકે. મિત્રો, આ ખાતરનો ટોપિક ખાસ કરજો કે જે તમને અન્ય સવાલના ઓરમાં પણ પૂછાઈ શકે એવો સવાલ છે, અને મોટાભાગે ખાતરમાંથી કોઈને કોઈ સવાલ તો તમને એક્ઝામમાં આવતા જ હોય છે. તો કુદરતી ખાતરના ફાયદા શું, તો તેમાં કાર્બનિક પદાર્થની માત્રા એટલે કાર્બન વધારે પ્રમાણમાં હોય, અને ભૂમિને કાર્બન એટલે જમીનને કાર્બનવાળી બનાવે, અને જેટલું જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારે ને મિત્રો એટલી જમીન એ ફળદ્રુપ ગણાય. તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો લાવે. હમણાં જ મેં તમને કીધું કે કાર્બન વધારે એડ કરશો તો જમીન ફળદ્રુપ બનશે, એટલે જમીનનું બંધારણ બદલાઈ જશે અને તે ફળદ્રુપ રહેશે. અને રેતાળ જમીનમાં જો તમે કુદરતી ખાતર નાખો ને, એટલે રેતાળ જમીન, રેતી જેમાં પ્રમાણ વધારે હોય તેમાં, તો એની જળ સંગ્રહ ક્ષમતા એટલે રેતીમાં તમે પાણી નાખો થોડી વાર પછી તે ઉડી જાય, એટલે કે બાષ્પીભવન પામી જાય. વધારે લાંબા સમય સુધી એની જમીન, રેતાળ જમીન એ પાણીનો સંગ્રહ કરી શકતી નથી. તમે આ ભણી જ ગયા છો, જળ સંગ્રહ ક્ષમતા પ્રાઇમરીમાં, બરાબર. તો તમે જો એમાં સેન્દ્રિય ખાતર નાખો ને તો રેતાળ જમીન પણ લાંબો સમય સુધી પાણીને સંગ્રહી શકે છે, એટલે કે જળ સંગ્રહ ક્ષમતા તેની વધારે છે. ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ બને છે, તેથી પાણી એકત્રિત થતું અટકાવે છે. એટલે શું થશે કે જે કાળી જમીન છે, ચીકણી જમીન છે, એમાં જો કાર્બનિક પ્રમાણ આવી રીતે તમે ખાતર નાખશો, એટલે કાર્બનનું વધારે પ્રમાણ નાખશો, તો શું થશે કે જે પાણી સ્ટોર થાય ને, એટલે તમે પાણી પીવડાવો અને વધારે પ્રમાણમાં જો તે એક જ જગ્યા ઉપર સ્ટોર થાય ને, તો પાણીનો જે ક્ષાર છે તે જમીનમાં પડે અને જમીન ક્ષારવાળી બનીને બિનફળદ્રુપ થાય. તો હવે જો ચીકણી અને કાળી જમીન છે એમાં ખાતર નાખશો તો એના કારણે જે જમીન છે છિદ્રિષ્ટ બનશે, એટલે પાણી એક જ જગ્યા પર સ્ટોર રહેવાના બદલે જમીનમાં નીચે ઉતરી જશે, એટલે પાણી એકત્રિત થશે નહીં ને જમીનને ફળદ્રુપ બનાવશે. સેન્દ્રિય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવે. મેં તમને કીધું કે ઘરગથ્થુ કચરો છે, ગટરનું પાણી છે, વનસ્પતિનો કચરો છે, એટલે બધા કચરામાંથી ખાતર બનાવવામાં આવે. એટલે શું થશે, તો જે ખેતીમાંથી જે કચરો નીકળો એને જ આપણે ખાતર બનાવી દીધું, એટલે પુનઃચક્રણ થઈ ગયું, બરાબર. અને તેથી રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ ઘટાડીએ છીએ. કચરાનો યોગ્ય નિકાલ થાય છે, એટલે ગમે ત્યાં જે ગંદકી થાય છે તે નથી થતી. મિત્રો, તમે કદાચ એડવર્ટાઇઝમેન્ટ જોઈ બી હશે કે દિલ્હીમાં ખૂબ પ્રદૂષણ છે, તમે જાણો છો. તો એમાંથી પ્રદૂષણના ઘણા બધા કારણોમાંથી એક કારણ એવું હતું કે તેની આજુબાજુના જે ખેતરો છે ને, એમાંથી પાક લીધા પછી જે નકામા ડુંડા એટલે કે જે વનસ્પતિ બચે છે ને એને બાળી નાખવામાં આવતું હતું. એના કારણે જે ધુમાડો થતો હતો ને, એ ધુમાડો એ પ્રદૂષણનું એક મુખ્ય કારણ હતું. એટલે દિલ્હી સરકારે શું કર્યું કે એ જે વનસ્પતિ હતી જેમાંથી પાક લઈ લીધો, એ બચેલી વનસ્પતિમાંથી ખાતર બનાવવા માંડ્યા. એટલે શું થયું કે જે પ્રદૂષણ છે તે થોડી એની માત્રામાં ઘટાડો થયો. એટલે આમ કચરો પણ ઓછો થશે ને એનું પુનઃચક્રીકરણ એટલે રિસાયકલ થઈ ગયું. કચરામાંથી આપણે ખાતર બનાવી દીધું એટલે પ્રદૂષણ ઘટી શકે છે, બરાબર. તો આમ તમે જોઈ શકો છો કે સેન્દ્રિય ખાતરથી ગેરફાયદા કોઈ નથી. ગેરફાયદો તમે કહી શકો કે એની મર્યાદા કહી શકો તો એક જ છે કે તેને વનસ્પતિને શોષતા વાર લાગે. જમીનમાંથી વનસ્પતિ તેનું શોષણ ધીમું ધીમું કરે છે, પણ એના બાકી કોઈ ગેરફાયદા નથી, ફાયદા જ ફાયદા છે. એટલે જે કુદરતી ખાતર છે એના ફાયદાઓ ઘણા છે. મેં તમને કીધું તેમ કે સેન્દ્રિય ખાતરની મર્યાદા અથવા તો ગેરલાભ શું છે, તો તેમાં પોષક તત્વો થોડા પ્રમાણમાં હોય એટલે વધારે ઉમેરવો પડે છે અને તેનું શોષણ ધીમે ધીમે થાય છે. આ બસ એક એનો ગેરફાયદો છે અથવા તો મર્યાદા છે. સેન્દ્રિય ખાતરના આપણે 2 પ્રકાર જોયા, કમ્પોસ્ટ ખાતર અને લીલું ખાતર, બરાબર. તો આપણે એના વિશે ડિટેલમાં હવે જોઈ લઈએ. કમ્પોસ્ટ કે વર્મી કમ્પોસ્ટ કોને કહેવામાં આવે છે, તો પશુઓના મળમૂત્ર એટલે કે છાણ અથવા તો મૂત્ર, પશુ દ્વારા તજાયેલો જે ચારો છે એટલે કે જે તે જ્યારે ચાવે છે પછી નકામું જે હોય તે ત્યાગી દે છે, એનો જે ચારો નકામો જે બચેલો છે તે, શાકભાજીની જે છાલ છે, અથવા તો આપણા ત્યાં તમને ખબર હશે કે હવે લીલો કચરો અને સૂકો કચરો અલગ અલગ કરવાનો છે, તો તેમાંથી જે લીલો કચરો છે એટલે જે એઠવાડ છે કે જે સડી શકે છે, ઘરમાંથી જે આપણે જે શાકભાજી હોય સમારી એની છાલ નીકળે, એઠવાડ નીકળે, બરાબર, ગટરનો કચરો નીકળે,
એ ઘરગથ્થુ કચરો થશે. નીંદણ તમે જાણો જ છો મિત્રો, નીંદણ એટલે શું કે મુખ્ય પાક સાથે નકામી ઉગી નીકળેલી વનસ્પતિ એને નીંદણ કહેવામાં આવે. તેને આપણે કાઢી નાખીએ, બરાબર. ફેંકેલી સ્ટ્રો, સુએજ કચરો એટલે ગટરનો કચરો, બરાબર. એને શું કરવામાં આવે કે એક મોટો ખાડો ખોદવામાં આવે અને એ ખાડો ખોદી અને એની અંદર આ બધો નકામો કચરો નાખી દેવામાં આવે. ત્યાર પછી એ ખાડાને માં થોડું પાણી નાખી અને ઓક્સિજન નહીં મળે તે રીતે ઢાંકી દેવામાં આવે અને પછી એને લગભગ 15 દિવસ સુધી એમને રહેવા દેવામાં આવે, સડવા દેવામાં આવે. 15 દિવસ પછી એને ખોલીને ઉપર નીચે કચરો કરીને ફરી પાછું એને ઢાંકી દેવામાં આવે. એટલે એની અંદર બેક્ટેરિયાને વગેરે સડવા એની મદદથી તે સડશે અને સડીને જે ખાતર બને છે એને આ જે સડવાની પ્રક્રિયા છે એને કમ્પોસ્ટિંગ અથવા કમ્પોસ્ટીકરણ કહેવામાં આવે છે. એટલે સડવા દેવામાં આવે અને જે પછી જે બને છે તેને કુદરતી ખાતર એટલે કે કમ્પોસ્ટ અથવા તો વર્મી કમ્પોસ્ટ નહીં પણ કમ્પોસ્ટ ખાતર કહેવામાં આવે છે, સેન્દ્રિય ખાતર કહેવામાં આવે છે. વનસ્પતિ અને પ્રાણીઓના તજાયેલા પદાર્થો એટલે કચરાને અળસિયા દ્વારા થતી વિઘટનની ક્રિયા કરવામાં આવે તો વર્મી કમ્પોસ્ટ એટલે શું કે જે કચરો છે એની અંદર અળસિયા ઘણા બધા નાખી દેવામાં આવે અને એમાંથી જે ખાતરનું નિર્માણ થાય તો તેને વર્મી કમ્પોસ્ટ કહેવાય. ને વર્મી કમ્પોસ્ટમાં જે અળસિયા હોય ને મિત્રો, તે જો મરી જાય તો એને સૂકવી અને પછી તેને પાવડર કરીને પણ જો નાખવામાં આવે તો એને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે. ને તે પણ ઉત્તમ ખાતર છે વનસ્પતિ માટે, તે ઉત્તમ ખાતર બને છે. એટલે આ રીતે જે આપણે ખાતર બનાવીએ છીએ કમ્પોસ્ટ કે વર્મી કમ્પોસ્ટ, એમાં કાર્બનનું પ્રમાણ વધારે હોય છે અને એના કારણે જે જમીન છે તે ખૂબ જ ફળદ્રુપ અને કાર્બનથી સમૃદ્ધ બને છે. લીલું ખાતર આપણે જોઈએ તો લીલું ખાતર એટલે શું છે તો તે જુઓ. તો લીલું ખાતરમાં લીલું જૈવિક ખાતર પાક ઉગાડતા પહેલાં ખેતરોમાં શણ, ગુવાર જેવી કેટલીક વનસ્પતિ એટલે કોઈ બી પાક લેવો હોય એના પહેલાં એમાં શણ, બરાબર, અથવા તો ગુવાર જેવી વનસ્પતિ ઉગાડવામાં આવે. આ વનસ્પતિ પર પુષ્પ બેસે એટલે એમાંથી ગુવાર નથી મેળવવાનો કે શણ નથી મેળવવાનો, એટલે એના પર પુષ્પ બેસે, થોડા છોડ ઉગી નીકળે તે એ પહેલાં જ એના ઉપર હળ ચલાવી દેવામાં એટલે જમીનમાંથી તેને ઉખાડી નાખવામાં આવે અને પછી જે હળ ચલાવ્યો એટલે માટી ઉખડી એની સાથે વનસ્પતિ એટલે કે કઈ ગુવાર અને શણ પણ ઉખડી ગયા તે માટી સાથે જમીનની અંદર દાટી દેવામાં આવે, બરાબર. એટલે શું થશે, આપણી માટી ભીની હશે, થોડો પાણીનો છંટકાવ કરી દેવામાં આવે, ભૂમિમાં ભળી જાય એટલે જમીન તો હવે જે ગુવાર છે કે શણ છે હવે ઉગશે નહીં, કારણ કે આપણે એને તો ઉખાડી નાખી અને જમીનમાં ભળી જશે એટલે એમાંથી ખાતર બની જશે. એટલે પછી આપણે બહારથી ખાતર નાખવાની જરૂર નહીં રહે. ગુવાર અને શણ જ અંદર ભળી સડી અને ખાતરમાં રૂપાંતરણ પામી દેશે. આમ ભૂમિમાં દટાયેલી આ વનસ્પતિને 4 થી 6 અઠવાડિયા રહેવા દેવામાં આવે એમ, બરાબર. એટલે એમાંથી ખાતર તૈયાર થઈ જાય તો આને લીલું ખાતર કહેવામાં આવે છે અને તેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ પુષ્કળ પ્રમાણમાં આપણા પાકને મળે છે. તો મિત્રો આજે આપણે અહીં સુધી આપણે જોઈશું ખાતર એટલે કે રાસાયણિક ખાતર તે કેવી રીતે બનાવવામાં આવે છે, તેના ફાયદા ગેરફાયદા શું છે એ આપણે નેક્સ્ટ સેશનમાં કવર કરીશું. ફરી મળીશું મિત્રો.